ગુજરાતભરમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે। વિવાદિત નિવેદનથી શરૂ થયેલો આ વિરોધ શમવાનું નામ નથી લેતો। ત્યારે આજે સાબરકાંઠાના હિંમતનગરમાં ક્ષત્રિય સમાજ અસ્મિતા સંમેલન યોજાયું હતું। ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। ક્ષત્રિયોની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે। ટિકિટ રદ નહીં થાય તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવાની પણ ચીમકી આપવામાં આવી છે। એટલે આ આંદોલનનો સમાધાનનો ફક્ત ને ફક્ત એક રસ્તો બચે છે, પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ ભાજપ હાઈકમાન્ડ કરે। એટલે તંત્રને અને મુખ્યમંત્રીને કહેવા માંગુ છું કે કાલે અમારું સંમેલન શાંતિપૂર્વક છે, સંયમપૂર્વક છે, શિસ્તપૂર્વકનું છે। અમે એની માર્ગદર્શિકા ગાઈડલાઈન પણ જાહેર કરી દીધી છે, માટે અમારી કોઈ લક્ઝરીને ક્યાંય પણ પોલીસ તંત્ર દ્વારા રોકવામાં ન આવે। આજે સંમેલન છે એની મંજૂરી મારી જાણમાં છે ત્યાં સુધી મળી ગઈ છે અને એમાં કોઈ અવરોધ નથી।